નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. શું ક્યારે એવું નોંધ્યું છે કે જે લોકો બીજાઓ માટે હંમેશા એક પગે ઊભા રહે છે, તેમની કિંમત ઘણીવાર સૌથી ઓછી આંકવામાં આવે છે? આવું કેમ થાય છે? આજે આપણે ખૂબ જ રસપ્રદ સ્ત્રોત સામગ્રી પર ચર્ચા કરવાના છીએ, જે બરાબર આ જ બાબત સમજાવે છે. અત્યંત મદદરૂપ વ્યક્તિઓ ઘણીવાર પોતાનું સન્માન કેમ ગુમાવી બેસે છે, તેની પાછળનું મનોવિજ્ઞાન ખરેખર આંખો ખોલી નાખે એવું છે. તો શરૂઆત આ સીધા અને મૂળભૂત પ્રશ્નથી જ કરીએ. શા માટે સૌથી વધુ સમાધાનકારી અને મદદરૂપ લોકોને જ ઘણીવાર સૌથી ઓછું સન્માન મળે છે? સામાન્ય બુદ્ધિ તો એવું જ કહેશે કે ભાઈ, જો કોઈ વ્યક્તિ સારી હોય, બધાની મદદ કરતી હોય, તો લોકો તેની કદર કરશે જ ને. પણ ના, આપણો આજનો સ્ત્રોત દર્શાવે છે કે માનવ મનોવિજ્ઞાન ઘણીવાર પરંપરાગત શાણપણ કરતાં બિલકુલ ઊંધી પ્રતિક્રિયા આપે છે. જે વસ્તુ કે વ્યક્તિ સરળતાથી મળી જાય છે ને, માનવીય મન આપમેળે તેની કિંમત ઘટાડી દે છે. આ એકદમ કડવું પણ સાચું સત્ય છે. અને આ જ સમસ્યાના ઉકેલ માટે આપણી સ્ત્રોત સામગ્રી એવી 12 વિરોધાભાસી અથવા કહીએ કે રિવર્સ આદતોની રૂપરેખા આપે છે. આ 12 આદતો ખાસ કરીને આપણું વ્યક્તિગત મૂલ્ય પાછું મેળવવા અને આદર પ્રાપ્ત કરવા માટે જ બનાવવામાં આવી છે. આ વાતો શરૂઆતમાં સાંભળવામાં થોડી વિચિત્ર કે ઉલટી લાગી શકે, પરંતુ વિશ્વાસ કરો, આ બિલકુલ સચોટ રીતે કામ કરે છે. અને આ મુદ્દો બહુ જ સુંદર રીતે એ વિરોધાભાસને સ્પષ્ટ કરે છે કે સમાજ આપણને શું શીખવે છે અને વાસ્તવમાં મનોવિજ્ઞાન કેવી રીતે કામ કરે છે. બાળપણથી જ આપણને શીખવવામાં આવે છે કે હંમેશા બધાને ખુશ રાખો અને હાજર રહો. જ્યારે આપણો સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે કડક સીમાઓ નક્કી કરો અને થોડું અંતર જાળવો. અર્થતંત્રની જેમ જ અહીં અછતનો સિદ્ધાંત કામ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિનો સમય અને ઊર્જા મર્યાદિત અને સુરક્ષિત હોય છે, ત્યારે તેની કિંમત આપમેળે આસમાને પહોંચી જાય છે. આપણે આ 12 આદતોને સમજવા માટે તેમને કેટલાક મુખ્ય મનોવૈજ્ઞાનિક વિષયોમાં વહેંચી દીધી છે, જેમ કે આદરનો વિરોધાભાસ, સમય અને ઉપલબ્ધતાની મર્યાદાઓ, શબ્દો પર નિયંત્રણ, લાગણીઓનું રક્ષણ, સંબંધોમાં યોગ્ય પ્રાથમિકતાઓ અને છેલ્લે સાચું આત્મસન્માન. ચાલો એક પછી એક આ બધાને સમજીએ. તો આપણે આપણા પહેલા મુખ્ય વિષય તરફ વળીએ: સમય અને ઉપલબ્ધતાની મર્યાદાઓ. આ વિભાગ ખાસ કરીને એ સમજાવવા પર કેન્દ્રિત છે કે આપણી ઉપલબ્ધતા અને લોકો દ્વારા અપાતા મૂલ્ય વચ્ચે કેવો સીધો સંબંધ છે. અહીં સ્ત્રોતમાંથી પહેલી 3 આદતો પર ધ્યાન આપીએ. બધાને ખુશ કરવાનો પ્રયાસ કરવો, હંમેશા હાજર રહેવું અને દરેક વખતે તરત જ મદદ કરવા દોડી જવું. આ બધું વાસ્તવમાં આપણી સીમાઓના અભાવને દર્શાવે છે. સ્ત્રોત બહુ સરસ રીતે સમજાવે છે કે જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે લોકો આપણને એક પ્રાથમિકતા નથી માનતા, પણ માત્ર એક વિકલ્પ માની લે છે. એટલે કે જ્યારે કોઈ ન મળે ત્યારે આપણો ઉપયોગ થાય. જાણે વ્યક્તિની પોતાની કોઈ અંગત જિંદગી કે દુનિયા છે જ નહીં, એવો ખોટો સંકેત જાય છે. આ વાતને સ્ત્રોતમાં બહુ જ અસરકારક રીતે કહેવાય છે કે જે વ્યક્તિ હંમેશા ઉપલબ્ધ રહે છે તે પોતાનું મૂલ્ય ગુમાવે છે. આ ખરેખર માનવ સ્વભાવ છે. જે વસ્તુ વિના પ્રયાસે બિલકુલ મફતમાં પ્રાપ્ત થઈ જાય છે, તેની કદર ક્યારેય થતી નથી. જો કોઈ વ્યક્તિ કોઈ પણ સમયે કોઈના પણ માટે હંમેશા હાજર રહે છે, તો લોકો તેની હાજરીને ગ્રાન્ટેડ લેવાનું શરૂ કરી દે છે. આ એક કડવી વાસ્તવિકતા છે. હવે વાત કરીએ બીજા મહત્વના વિષયની: શબ્દો અને સંચાર પર નિયંત્રણ. આ માત્ર ઓછું બોલવા વિશે નથી, બિલકુલ નહીં. આ એ સમજવા વિષય છે કે મૌન અને સંયમ એ ખરેખર ભાવનાત્મક પરિપક્વતા અને શક્તિના બહુ જ ઊંડા સૂચક છે. સંચારને લગતી આ 4 આદતોને એકસાથ જોઈએ. મેસેજ આવે કે તરત જ પ્રતિક્રિયા આપવી, પોતાના લક્ષ્યો વિશે દુનિયાભરને ઢંઢેરો પીટવો, વાત-વાતમાં બિનજરૂરી દલીલો કરવી અને સતત પોતાની જાતને સાચી સાબિત કરવા સફાઈ આપવી. આ બધું શું દર્શાવે છે? આ દર્શાવે છે કે વ્યક્તિ અસ્થિર છે અને તેને બીજાની મંજૂરીની સતત જરૂર છે. સ્ત્રોત એક બહુ જ સાચી વાત નોંધે છે કે જે લોકો સમજવા જ નથી માંગતા, તેમને વારંવાર સફાઈ આપવી એ માત્ર ને માત્ર આપણી ઊર્જાનો વેડફાટ છે. હવે અહીં જે ખરેખર રસપ્રદ છે તે એ છે કે સ્ત્રોત સંચાર શૈલીની પાછળનો મનોવિજ્ઞાનને સ્પષ્ટપણે વિભાજિત કરે છે. જરા વિચારો, કેવી રીતે ત્વરિત પ્રતિક્રિયા ચાલાકીને આમંત્રણ આપે છે, કારણ કે તે ધીરજનો અભાવ દર્શાવે છે. જ્યારે બીજી તરફ વિલંબિત પ્રતિસાદ અથવા થોડું મૌન બીજાઓમાં એક અનિશ્ચિતતા ઊભી કરે છે. આ અનિશ્ચિતતા જ સમાજમાં વ્યક્તિનો પ્રભાવ અને સત્તા વધારે છે, કારણ કે લોકો આવી વ્યક્તિને સરળતાથી વાંચી કે પારખી શકતા નથી. એક પ્રકારનું રહસ્ય ઊભું કરે છે. અહીં સ્ત્રોતનો એક બહુ જ સચોટ દાવો આવે છે કે લોકો મૌન પરિણામોથી પ્રભાવિત થાય છે, મોટી યોજનાઓથી નહીં. આપણી યોજનાઓ વહેલી શેર કરવાથી આપણી ઊર્જા વિખેરાઈ જાય છે
અને બીજા લોકોની બિનજરૂરી શંકાઓને પણ આપણે જ આમંત્રણ આપીએ છીએ. જેમ એક બીજ જમીનની અંદર શાંત રહે છે ત્યારે જ તે મોટું વૃક્ષ બને છે ને, બસ તે જ રીતે યોજનાઓ ત્યારે જ સૌથી વધુ સફળ થાય છે જ્યારે તેને સીધા પરિણામ સ્વરૂપે જ દુનિયા સામે લાવવામાં આવે. ચાલો હવે ત્રીજા વિષય પર આવીએ, જે આપણી આંતરિક મજબૂતી વિશે છે: લાગણીઓ અને રહસ્યોનું રક્ષણ. પોતાનું આત્મસન્માન જાળવી રાખવા માટે પોતાની માનસિક શાંતિ અને ભાવનાત્મક સ્થિતિનું રક્ષણ કરવું શા માટે અત્યંત મહત્વપૂર્ણ છે તે આપણે અહીં સમજીશું. આ 3 આદતો પર ધ્યાન આપો. દરેક નાની મોટી વાતને દિલ પર લઈ લેવી, દરેક વ્યક્તિ સામે આપણી સમસ્યાઓનો રોંદળો રોવો અને લોકો પર તરત જ વિશ્વાસ કરી લેવો. સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે આમ કરવું એ આપણી વ્યક્તિગત શક્તિ સીધી જ બાહ્ય પરિબળોના હાથમાં સોંપી દેવા સમાન છે. આમ કરીને આપણે બીજા કોઈને નહીં પણ ખુદને જ સૌથી મોટું નુકસાન પહોંચાડીએ છીએ. ચાલો જોઈએ કે આખી પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે. જ્યારે આપણે આડેધડ આપણી સમસ્યાઓ શેર કરીએ છીએ ત્યારે શું થાય છે? પહેલાં તો આપણે આપણી નબળાઈ શેર કરીએ છીએ. પછી સાંભળનારાઓ ધીમે ધીમે એવું માની લે છે કે આ વ્યક્તિ તો અસ્થિર છે અથવા હંમેશા ફરિયાદ જ કર્યા કરે છે. અને અંતે પરિણામ શું આવે છે? ધીમે ધીમે આપણો સામાજિક આદર અને પ્રભાવ સાવ તળિયે બેસી જાય છે. આ વાક્યને થોડીવાર માટે મનમાં બરાબર ઉતારવા જેવું છે. દરેક વ્યક્તિમાં પીડા સમજવાની ક્ષમતા હોતી નથી અને દરેકનો ઈરાદો મદદ કરવાનો હોતો નથી. કેટલી ઊંડી વાત છે! સ્ત્રોત આપણને બહુ સ્પષ્ટપણે યાદ અપાવે છે કે કોઈને પણ આપણી આંતરિક દુનિયામાં કે અંગત જીવનમાં પ્રવેશ આપતા પહેલાં તેમનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું અત્યંત આવશ્યક છે. કારણ કે દરેક વ્યક્તિ આપણા ભરોસાને લાયક બિલકુલ નથી હોતી. હવે આપણે આપણા ચોથા વિષય તરફ પ્રયાણ કરીએ: સંબંધોમાં સાચી પ્રાથમિકતાઓ. આ વિભાગ બહુ જ રસપ્રદ છે કારણ કે તે એ વિશ્લેષણ કરે છે કે આપણે આપણી સામાજિક ઊર્જા ક્યાં અને કેવી રીતે ફાળવવી જોઈએ. અહીં સ્ત્રોતની છેલ્લી 2 આદતો છે: દરેક સાથે સમાન વ્યવહાર કરવાનું બંધ કરો અને લોકોની પાછળ ભાગવાનું બંધ કરો. સાંભળવામાં થોડું વિચિત્ર લાગે, બરાબર ને? પણ દરેક વ્યક્તિને સમાન સ્તરની પ્રાથમિકતા આપવી એ વાસ્તવમાં આપણા પોતાના મૂલ્યને અને આપણા અંગત વર્તુળને નીચું દેખાડે છે. હકીકત એ છે કે દરેક વ્યક્તિ સમાન આદર કે સમયની હકદાર નથી હોતી. અને હા, અન્ય લોકોની પાછળ સતત ભાગવું એ માત્ર ને માત્ર નિરાશા અને નિર્ભરતા છતી કરે છે. સ્ત્રોતમાંથી આ એક ખૂબ જ સૂક્ષ્મ પણ અત્યંત મહત્વનો મુદ્દો છે: સાચી સમાનતા. સાચી સમાનતાનો અર્થ એ બિલકુલ નથી કે બધા માટે આંધળા બનીને હાજર રહેવું. તેનો વાસ્તવિક અર્થ છે કે લોકોના ચરિત્ર અને તેમના વર્તનના આધારે આપણી સીમાઓ નક્કી કરવી. આપણું કિંમતી સમય અને ઊર્જા ખરેખર કોને મળવા જોઈએ તે નક્કી કરવા માટે આ સીમાઓ હોવી જ જોઈએ. આપણે હવે આ વિશ્લેષણના અંતિમ ભાગ તરફ આગળ વધી રહ્યા છીએ: સાચા આત્મસન્માનની ઓળખ. અત્યાર સુધી આપણે જે પણ આદતો જોઈ તે બધી એક જ અંતિમ મનોવૈજ્ઞાનિક પરિવર્તન તરફ દોરી જાય છે. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સન્માન ક્યારેય ભીખમાં મળતું નથી કે કોઈની પાસે માંગવાથી મળતું નથી. તે હંમેશા અંદરથી કેળવાય છે. સ્ત્રોતનો આ અંતિમ સંદેશ એકદમ શક્તિશાળી છે. જે વ્યક્તિ બીજાની પાછળ દોડવાને બદલે પોતાની જાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને પોતાની સાથે મક્કમતાથી ઊભી રહે છે, તે સ્વાભાવિક રીતે જ દુનિયાભરના આદરને પોતાની તરફ આકર્ષિત કરે છે. જેમ આપણે આ વિશ્લેષણ પૂર્ણ કરીએ છીએ ત્યારે આ એક પ્રશ્ન પર ખરેખર વિચાર કરવા જેવો છે: રોજિંદા જીવનની અત્યંત સમાધાનકારી વર્તનની એવી કઈ નાની દેખાતી આદતો છે જે છુપી રીતે આપણું પોતાનું સામાજિક મૂલ્ય ઘટાડી રહી છે? બહારથી એવું લાગે કે આપણે બહુ સારું કામ કરી રહ્યા છીએ, પણ વાસ્તવમાં તે નુકસાનકારક હોઈ શકે છે. આ મનોવૈજ્ઞાનિક સમજનો ઉપયોગ કરીને આપણે આપણા પોતાના વર્તનનું સાચું અવલોકન કરી શકીએ છીએ. આશા છે કે આ ચર્ચા એક નવો અને મજબૂત દ્રષ્ટિકોણ પૂરો પાડ્યો છે. કારણ કે યાદ રાખો, જ્યારે વ્યક્તિ પોતાની જાતને મૂલ્યવાન બનાવે છે ત્યારે જ આખી દુનિયા તેને મૂલ્યવાન માને છે.